ખનીજ ચોરી સામે ભભૂકતો મેડી સરંબડા માંડોડાના ગ્રામજનોનો રોષ તંત્રને આખરી અલ્ટિમેટમ કડક કાર્યવાહી નહીં થાય તો અમરેલીમાં ઉગ્ર ધરણાની ચીમકી. અમરેલી પંથકના મેડી સરંબડા અને માંડોડા ગામોમાં બેફામ ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજ ચોરી સામે ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ બાબતે જાગૃત ગ્રામજનો દ્વારા એકત્ર થઈ સંબંધિત તંત્રને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીને ખનીજ માફિયાઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ માંગ કરવામાં આવી છે. બેફામ ખનીજ ચોરી મેડી સરંબડા અને માંડોડા વિસ્તારમાં કાયદાનો ભંગ કરીને કુદરતી સંપત્તિનું સરેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે. તંત્રની નિષ્ક્રિયતા, વારંવારની રજૂઆતો છતાં જવાબદાર વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા ગ્રામજનોમાં અસંતોષ છે. જો આવનારા દિવસોમાં ખાણ ખનીજ ચોરી રોકવા માટે તાત્કાલિક ધોરણે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ત્રણેય ગામના લોકો દ્વારા અમરેલી ખાતે ઉગ્ર ધરણા કાર્યક્રમ યોજવામાં આવશે. જો તંત્ર ખનીજ માફિયાઓ સામે પગલાં લેવામાં નિષ્ફળ જશે તો તેની તમામ જવાબદારી સ્થાનિક તંત્રની રહેશે એવું ગ્રામજનોનું કહેવું છે. 112 બોલાવી વેકરો નદીમાં ભરવા બાબતથી પછી ખાન ખનીજ વાળાને બોલાવ્યા. ડમ્પર પકડાયું છે. ક્યાં ડમ્પર ક્યાં ભરાતું હતું? નદીમાં. અને તમે 112 ને ખાણ ખનીજને જાણ કરીને શું કાર્યવાહી આગળ કરી? ખાન ખનીજને પોલીસને બોલાવી ગાડી અમે વેકરો ભરાતો હતો ખાન ખનીજનું, ઓલા ડમ્પર ભરાતું હતું. અમે ભાડાનું ખેડૂત ભાઈઓ બધા ભેગા થયા અને અમે 112માં ફોન કરેલો, ખનીજ ખાતાવાળાને ફોન કરેલો અને કાયદેસરની કાર્યવાહી પકડાવેલા.